મિત્રો જય શ્રી કૃષ્ણ। આજે એક વાત છે, એક રણ પ્રદેશની અંદર એક નાનો અમથો વેપારી હોય છે। વેપારી એટલે એનું કંઈ બહુ મોટું કામ નથી હોતું, પણ એક નાનું અમથી દુકાન ખોલીને એ કપડાની તાટપત્રીની અલગ અલગ મટીરિયલની અલગ અલગ વસ્તુ બનાવતો હોય છે અને લોકોને વેચતો હોય છે। પણ ત્યાંથી બધા ઊંટવાળા લઈને ને બધા રેગિસ્તાનના બધા જે અરબી લોકો લઈને જાય એને બધાને એ રિક્વેસ્ટ કરે કે મારી વસ્તુ બનાવેલી વસ્તુ લઈ લે। સ્કાર્ફ બનાવેલો હોય, બેગ બનાવેલું હોય, કંઈ બી વસ્તુ એને નોવેલ્ટી બનાવી હોય એ લોકોને વેચવા જાય, એ વેચતો નથી। એટલે એક દિવસ એક એવી રીતે જ એક ઊંટ લઈને એક સારો એવો અરબી ત્યાંથી પસાર થતો હોય છે એને રિક્વેસ્ટ કરે છે કે મેં સરસ સ્કાર્ફ બનાવ્યો છે, તમે લઈ લો। પણ પેલો કે યાર તારા કરતાં તો આ સ્કાર્ફ સારો છે, તારો તો જાડું ને ખરદરનું કપડું છે, મને ના મજા આવે છે। છતાં પેલો થોડી રિક્વેસ્ટ કરે છે એટલે કે ચાલ ભાઈ એક ગરીબની મદદ થાય એમ કરીને વસ્તુ લઈ લે છે। ઘેર જાય છે, બહુ હતાશ હોય છે। એટલે એના ફાધર એને પૂછે છે કે શું થયું બેટા? તો કે પપ્પા હું વસ્તુ બનાવું છું પણ કોઈ લેતું નથી। એટલે પપ્પા એને સરસ સલાહ આપે છે, હવે એક કામ કર, તું જે બનાવે છે એ ના વેચીશ, તું એક કામ કર, લોકોને શું જોઈએ છે એ બનાવીને એ વેચ। એટલે કે સારું। બીજે દિવસે દુકાન જાય છે એટલે ઓબ્ઝર્વેશન કરવાનું ચાલુ કરે છે કે લોકોને શેમાં ઇન્ટરેસ્ટ હોય છે। તો કોઈને બેગ લેવામાં ઇન્ટરેસ્ટ હોય છે, કોઈ સારા ક્વોલિટીના બૂટ લેવામાં ઇન્ટરેસ્ટ હોય છે, કોઈને પાકીટ લેવામાં ઇન્ટરેસ્ટ હોય છે, કોઈને સારા મહિના સ્કાર્ફ લેવામાં ઇન્ટરેસ્ટ હોય છે, કોઈને આંખની પટ્ટી એવી હોય છે કે ધૂળ ના બને એમાં લેવામાં ઇન્ટરેસ્ટ હોય છે। એટલે આ બધું ઓબ્ઝર્વેશન કરે છે કે માર્કેટમાં આ બધી વસ્તુનું ચલણ વધારે છે એટલે આની બધું વસ્તુ બનાવવી જોઈએ। એટલે એને એવી રીતે ધીરે ધીરે બનાવવાનું ચાલુ કરે છે। એ રીતના પાકીટ, એ રીતના બૂટ, એ રીતના આંખના આ સ્કાર્ફ, એ રીતના આંખ પર આપણે ધૂળ ના ઉડે એવું પટ્ટો ને એવું બધું બનાવવાનું એ ચાલુ કરે છે। માથા પરની ટોપી એવી બનાવે કે ધૂળ ના પેસી જાય અને એની વસ્તુ જાય છે। હવે ધીમે ધીમે એની વસ્તુ વેચાતી હોય છે। તો જે એક દિવસ જે વ્યક્તિ હોય છે એનો સ્કાર્ફ લઈ ગયો છે, આવે છે કે તારો સ્કાર્ફ બહુ સારો છે, મને આવા બીજા 500 સ્કાર્ફ બનાવી મારા માણસો માટે જોઈએ છે, મને બનાવી આપે છે અને એનો ધંધો ફૂલ જામી જાય છે। મારી વાર્તા એ પૂર્ણ થાય છે, પણ મારો કહેવાનો મતલબ એક જ છે કે તમે જે વેચશો ને એ નહીં વેચાય। સામેવાળાને જરૂરિયાત છે ને એ તમે પીરસશો કે તમે આપશો ને તો 100% તમારી વસ્તુ નીકળી જશે। એટલે તમને ગમે છે એ તમે ના કોઈને કહેશો, સામેવાળાને શું ગમે છે ને એ તમે કહેશો ને તો તમારી વાત કન્સિડર બી થશે અને તમારી વાત સંભળાશે બી થશે। વાર્તાનો સાર આ જ હોય છે। મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।